ત્રિકોણમિતિનો પરિચય 8.1 ના 4 ભાગ તમે નિહાળ્યા. આશા રાખું કે દરેક દાખલો તમને કંઠસ્થ હશે અને આગળનો દરેક દાખલો આવડી જ જવાનો છે. એ તો કોમન વાત છે, પણ આ ટેબલ જો યાદ રહે છે તો આગળનું આખું પ્રકરણ આવડી જવાનું છે. ત્રિકોણમિતિના ઉપયોગો, દરેક દાખલો ટેબલ પરથી કિંમત લઈને આપણે ગણવાનો છે. જો ટેબલની અંદર પ્રોબ્લેમ છે તો આખા ચેપ્ટરમાં પ્રોબ્લેમ છે, અને પ્રોબ્લેમ શબ્દનો સમાવેશ આપણી ચેનલ પર નથી. હાલ જ પહેલા જ ભાગની અંદર તમને આ ટેબલ આવડી જશે અને ઝડપથી આપણે આગળ વધીશું આ ચેપ્ટરમાં અને પછી 9મા ચેપ્ટર તરફ. ઓકે, તો સળંગ જોડાયેલા રહેશો. જોઈએ, આ પ્રકારનું ટેબલ બનાવેલું છે કે જેની અંદર ઊભી 6 કોલમ અને આડી પણ 6 કોલમ છે. અહીંયા થીટા અગાઉ કહ્યું તે પ્રમાણે 6 ગુણોત્તર ક્રમમાં કેવા? સાઇન, કોસ, ટેન, કોસેક, સેક એન્ડ કોટ. સાઇન થીટા, કોસ થીટા વગેરે વગેરે. થીટાનો ગુણોત્તર 0 અંશ, 30 અંશ, 60 અંશ, 45 પછી 60 અને 90. આ પ્રમાણે જો એ થીટા ગુણોત્તર એ ખૂણાનો છે તો સાઇન ની વેલ્યુ કેટલી મૂકવી, કોસ ની વેલ્યુ કે વગેરે વગેરે, સેક, કોસેક, ટેન વગેરે વગેરે. ઘણા મિત્રો એક શોર્ટકટ લેતા હોય છે. સપોઝ 113, 222 અહીંયા વર્ગમૂળ ચડાવીશું, અહીંયા વર્ગમૂળ, અને આપણે યાદ રાખીશું 30 sin 45. નો, કદાચ હાલ પૂરતા દાખલા પૂરતું તમારું એ કામ થઈ પણ જશે, પણ ભવિષ્યની અંદર જ્યારે 0 કે 90 નો સમાવેશ કે અન્ય પ્રશ્નો હશે ત્યારે ઓકવર્ડનેસ થાય છે. આજે આપણે સંપૂર્ણ ટેબલ જોવાનું છે. જોઈએ, અને એક પણ સરળતાથી કે આપણને 0, 1, 2, 3 અને 4 સુધીની સંખ્યા આવડે. ઓકે, દરેકના ભાગ્યામાં મૂકીએ 4. આ પ્રથમ 1, 2, 3, 4 અને 5, આ પાંચે પાંચ કોઠાની કિંમત કેવી રીતે આપણે મૂકીશું? એક વર્ગમૂળ, જો આવું પોસિબલ નથી કે એક સિંગલ વર્ગમૂળમાં બધી કિંમત હોય, સમજવા માટે કે પ્રથમનું વર્ગમૂળ કાઢીશું, બીજાનું વર્ગમૂળ, એ પ્રમાણે કિંમતો શું લખી? 0, 1, 2, 3 અને 4. ભાગ્યામાં દરેકમાં 4. 0 ના ભાગ્યામાં ગમે તે કિંમત હશે પણ એનો જવાબ આવશે 0. 1 નું વર્ગમૂળ 1 અને 4 નું વર્ગમૂળ બને છે 2. 1/2. આ લાઈન ટુ લાઈન કોલમમાં આપણે લખવાનું છે. 1/2. ત્યાર પછી અહીંયા થોડુંક વિચારીશું. 2/4 છે, પેલો છેદ ઉડે છે, 2 × 2 4 થાય એટલે 1/2. કેટલા બને છે? 1/2. કે જો 1 નું વર્ગમૂળ રહેશે 1, બગડાનું વર્ગમૂળ નીકળતું નથી, માટે એ લખાશે વર્ગમૂળમાં. પહેલું મૂલ્ય મળ્યું 0, બીજું મૂલ્ય મળ્યું છે 1/2, ત્રીજું મળ્યું છે 1/√2. ત્રીજા નંબર પર આવીએ. તગડાનું વર્ગમૂળ નીકળતું નથી, માટે એ વર્ગમૂળમાં 3 અને 4 નું વર્ગમૂળ નીકળે છે 4/4 મૂલ્ય મળે છે 1 અને 1 નું વર્ગમૂળ બને છે 1. ટેબલ આવડી ગયું. પ્રશ્ન થાય કે સર કોલમ એક જ છે, ટેબલ આવડી જશે? યસ, આટલું આવડે છે તો હા, તો ટેબલ આવડી જશે. હવે કિંમતોને આપણે રિટર્ન લખીશું. છેલ્લેથી પહેલા 1 વર્ગમૂળમાં 3/2, 1 ભાગ્યા વર્ગમૂળમાં 2, 1/2 અને છેલ્લે 0. 10 ક્રમ ઉલટાવ્યા. હવે 10 યાદ હોવું જોઈએ. આપણે સૂત્રોની અંદર લખ્યું છે કે tan θ = sin θ / cos θ. એટલે કે tan ના જે મૂલ્યો હશે એ sin ભાગ્યા cos બરાબર હશે.
તો અહીંયા આ ટેબલ પણ સાઈન ભાગ્યા કોસ, મતલબ કે 0/1 એટલે 0. એ પ્રમાણે 1/2 એના ભાગ્યામાં વર્ગમૂળમાં 3/3. જો ઉપર જાય તો અંશ છેદ ઉલટાઈ જાય, 2/3 બગડો દૂર થશે, જવાબ મળશે 1/2. 1/2 બંને દૂર થશે, જવાબ મળશે 1. જવાબ મળશે 1. ત્યાર પછી વર્ગમૂળમાં 3/2 ભાગ્યામાં 1/2, તે ઉપર જઈને ઉલટાઈ જશે, 2/1 બગડો દૂર થશે, મળે છે વર્ગમૂળમાં 3. મેં અગાઉ કહ્યું ઘણા મિત્રો આ પ્રમાણે યાદ રાખે છે, 113, 222, અહીંયા વર્ગમૂળ, પછી ક્રમ ઉલટાવો. આપણે આખું જ ટેબલ જોઈશું, શીખીશું ને જીવનભર યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. ત્યાર પછી મળે છે 1/, એનાથી આગળ બોલી ન શકાય. અપોન ની અંદર એક મૂલ્ય ગણિતના એક વિદ્યાર્થી તરીકે આપણે બોલી જ ન શકીએ, માટે આપણે તો અટકી જઈશું, કહીશું કે આ કિંમત શક્ય નથી, માટે આપણે લખીશું અવ્યાખ્યાયિત, કે ગણિતમાં આવું સંભવ નથી, છેદમાં 0, પોસિબલ નથી. આપણી 3 લાઈન ક્લિયર છે. સાઈન કેવી રીતે મેળવ્યા? 0 1 2 3 4 ભાગ્યામાં 4. એ જે જવાબ મળ્યા એને રિટર્ન લખ્યા, એ કોસ અને સાઈન ભાગ્યા કોસ ના મૂલ્યો 10 માં લખ્યા. અને હવે તમને યાદ આવે છે કે હા, આગળની 3 લાઈન તો ઉપરની 3 લાઈન ની વ્યસ્ત છે, સાઈન ના જે જવાબો છે એ વ્યસ્ત કરી કોસેક માં લખવાના છે, કોસ ના જે જવાબો છે એ વ્યસ્ત કરી છે. ધારો કે 0 વ્યસ્ત નહીં લખી શકાય, માટે અવ્યાખ્યાયિત, જે પોસિબલ નથી. બાકી લાઈન ક્લિયર છે. 1/2 નો વ્યસ્ત 2, 1/2 તો વર્ગમૂળમાં 2 આપણે લખીશું અંશ છેદ ઉલટાવીને, 2/3 અને 1 નો વ્યસ્ત 1. સાઈન નો વ્યસ્ત કોસેકમાં લખ્યો છે. હવે કોસ નો વ્યસ્ત સેકમાં, 1 નો વ્યસ્ત બનશે 1. એ જ પ્રમાણે વર્ગમૂળમાં 3/2 તો 2/3. આનું મૂલ્ય મળશે વર્ગમૂળમાં 2, આનું મૂલ્ય મળશે 1. અને ફરીથી જે શક્ય નથી, અવ્યાખ્યાયિત. આગળ આવીએ. કોટ કોનો વ્યસ્ત છે? તો 10 નો. ફરીથી એકવાર 0 ના વ્યસ્તનું અસ્તિત્વ નથી. 1/3 વર્ગમૂળમાં 3, 1 નો વ્યસ્ત 1, વર્ગમૂળમાં 3 નો વ્યસ્ત 1/3. અને જેમ આપણે લખ્યું કે 0 નો વ્યસ્ત નથી અસ્તિત્વમાં, આપણે અવ્યાખ્યાયિત લખીએ, તો અવ્યાખ્યાયિત માટે એના વ્યસ્ત તરીકે આપણે લખીશું 0. મતલબ છેલ્લે cot 90 નો જવાબ મળે છે 0. જો આ કોઠો કમ્પ્લીટ છે તો આપણે આગળના ભાગમાં ઝડપથી આગળ વધી શકીશું. કિંમતો આ ટેબલ પરથી જ, અને કોઠાને પણ આ બોર્ડ પર આપણે સ્ટેન્ડ બાય રાખીશું જો સુધી આપણા કિંમતના દાખલા પૂરા ન થાય. એ પણ આપણી સાથે જોડાયેલો રહેશે. અને કોઠાના આધારે આપણે મૂલ્ય કેવી રીતે મેળવવા? સપોઝ cosec 60, cosec 60 પર જાઓ, 2/3. ધારો કે sec 30, તો sec 30 પર જાઓ, 2/3. ધારો કે sin 60, sin 3/2. આ પ્રમાણેની કિંમતો જોઈ અને બીજા ભાગની અંદર આપણે દાખલાઓ ગણીશું. આશા રાખું કે આ કોઠો અને એની સમજૂતી તમને બહુ જ પસંદ આવી હશે અને બીજા ભાગની અંદર આપણે ઝડપથી મળીએ.